का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। समाधि तंत्र 73મો શ્લોક અને 74મો શ્લોક, બે શ્લોકો, 86 નંબરનો પ્રવચન. અનાત્મદર્શી એટલે અજ્ઞાની બહિરાત્મા નિમિત્તાધીન સંયોગાધીન દૃષ્ટિવાળો નિમિત્ત પ્રેમી પણ આપણે કહી શકીએ, સુવિધા ભોગી પણ કહી શકીએ, ગામડું ખરાબ, જંગલ સારું, વન પ્રેમી છે, ગામ પ્રત્યે અણગમો, વન જંગલ પ્રત્યે લાગણી ધરાવનારો, આલંબન આધાર સ્વરૂપે સાધન સ્વરૂપે ક્યાંક ને ક્યાંક પરપદાર્થો અને બાહ્ય સાનુકૂળતામાં જ પોતાની સાધના સુરક્ષિત સમજે છે. અને આત્મબુદ્ધિવાળો આત્મદર્શી બહારની કોઈ પ્રતિકૂળતા અને અનુકૂળતામાં આત્મબુદ્ધિ કરતો નથી, સ્વભાવ ભાવમાં જ પોતાની આત્મબુદ્ધિ ધરે છે. 73 નંબરની ગાથામાં એક શબ્દ આવેલો છે. મેં એના અંગે ગઈકાલે ઘણી મગજમારી કરી. બીજી લીટીમાં શબ્દ છે દ્રષ્ટ આત્મનામ નિવાસસ્તુ, એટલે આત્માને જોયેલાનો નિવાસ તો રહેટાણ થો, વિવિક્ત આત્મૈવ નિશ્ચલ, નિશ્ચલ ભાવે ચલાયમાન થયા વિના, ચંચળતા વિના નિશ્ચલ ભાવે આત્મા જ નિવાસ છે. કેવો આત્મા? એના માટે શબ્દ છે જો વિવિક્ત. શું શબ્દ છે ને વિવિક્ત શબ્દ લખેલું છે. વિવિક્ત એટલે શું થાય? આમ શબ્દને ધ્યાનથી જોઈએ આપણે. વિવિક્ત તો આમ ભાવ પસંદ નહીં થાય. વિવિક્ત એટલે શું એમ પકડાય છે વાત? હું શું કહેવા માગું છું શૈલાબેન? હા, હવે એના માટે 260 નંબરનું પાનું કાઢો. આ જે શ્લોક છે ને 73મો શ્લોક છે, એ 73મો શ્લોક એની ટીકા સંસ્કૃતમાં, ગુજરાતીમાં, અન્વયાર્થ, ભાવાર્થ એ બધું છે 260 નંબરના પાને. એમાં જો ઉપર સંસ્કૃતમાં જુઓ, બીજી લીટીમાં દ્રષ્ટાત્મનામ એટલે ઉપલબ્ધ આત્મ સ્વરૂપાણામ. કેટલો સરસ અર્થ કર્યું છે. દ્રષ્ટ આત્મનામ એટલે જેને આત્માને જોઈ લીધું છે. દ્રષ્ટ એટલે જોઈ લીધું છે. બીજો એનો સરસ અર્થ કર્યો ઉપલબ્ધ આત્મ સ્વરૂપાણામ એટલે જેને આત્માની ઉપલબ્ધિ થઈ. ગઈકાલે આ શબ્દ ગુરુદેવશ્રી ઘણી વાર બોલ્યા છે. ઉપલબ્ધિ થઈ, ઉપલબ્ધિ થઈ. પર્યાયમાં ઉપલબ્ધ નહોતો
ખ્યાલમાં આવ્યો? હતો તો ખરો, પણ પર્યાયના પરિણમનમાં ઉપલબ્ધ નહોતો. એની પ્રાપ્તિ થવી, એનું નામ ઉપલબ્ધિ થવી. જો કે દ્રવ્ય કાંઈ પર્યાયમાં આવતો નથી, કે પર્યાય કાંઈ દ્રવ્યમાં જતી નથી. એ બધી ગઈકાલે ગુરુદેવશ્રી સમજાવ્યા હતા. તો ઉપલબ્ધ આત્મ સ્વરૂપાણામ એટલે જેને આત્મા ઉપલબ્ધ થયો, પરિણમનમાં આવ્યો, એનો નિવાસ અસ્તુ. હવે જો વિવિક્ત આત્મા એવ છે ને, મૂળ શ્લોકનો શબ્દ છે વિવિક્ત આત્મા એવ. હવે એના બે અર્થ કર્યા છે. જો રાગાદિ રહિતો, બોલો વિવિક્ત આત્માનો અર્થ શું કર્યો? રાગાદિ રહિતો. બીજો અર્થ કર્યું છે વિશુદ્ધ આત્મા. વિકાસભાઈ સમજાય છે? એટલે ત્રણ શબ્દો છે આપણી સામે: વિવિક્ત આત્મા, રાગાદિ રહિત, અને ત્રીજો વિશુદ્ધ આત્મા. એ ત્રણેયના અર્થ એક જ છે, પણ શબ્દો જો જુદા જુદા. વિશુદ્ધ આત્મા, રાગાદિ રહિત. વિશુદ્ધ આત્મા એમ કહીને અસ્થિવાળો બોલ આવ્યો. વિશુદ્ધ છે, માત્ર શુદ્ધ નહીં, વિશેષે શુદ્ધ છે એમ. ઓલો આજે ઉપયોગ સ્વરૂપનો જે અર્થ ગુરુદેવશ્રી કર્યો ને શૈલાબેન, મગજ કામ નહીં કરે. હા, ખરેખર ગુરુદેવશ્રીની જ વિચક્ષણતા એવી એક ગજબની છે. મેં હજારો માણસોને સાંભળેલું છે, હજારો પંડિતો વિદ્વાનોને ગુરુ તરીકે પણ સાંભળેલું છે. પણ સાચું કહું, બહુ દિલથી, આ ભાવુકતામાં નથી બોલતો, હોંશો હવાસમાં બોલું છું. ઉપયોગની જ્યારે જ્યારે પણ ચર્ચા થાય ત્યારે દુનિયાના બધા પુસ્તક પ્રેમીઓ, શાસ્ત્ર પાઠીઓ પરિણમનરૂપ ઉપયોગની જ વાત કરે. એટલે પર્યાયરૂપ ઉપયોગની જ વાત કરે. આજે ગુરુદેવશ્રી, આજે નહીં, મેં તો હજારો વાર ગુરુદેવશ્રીના મુખેથી આ વાત સાંભળી છે. ઉપયોગ એટલે ત્રિકાળ ઉપયોગ સ્વરૂપ, ત્રિકાળ શ્રદ્ધા, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ ચારિત્ર. ધ્યાન ગયું હતું આજે? એનો અર્થ કર્યો તો ગુરુદેવશ્રીએ. બેનો કંઈક પૂછું છું. હા, ગયું હતું. શું કીધું ગુરુદેવશ્રીએ? ત્રિકાળ. એ ત્રિકાળ ઉપયોગ ગુરુદેવશ્રી ત્યાં સુધી બોલ્યા. એ પર્યાયરૂપ ઉપયોગની વાત નથી, એ ત્રિકાળ ઉપયોગ. પહેલાં એ કોટેશન આપણે વાંચીએ. આ વિવિક્તનો અર્થ કર્યો ને, વિશુદ્ધ આત્મા, હું એનાથી વાત કરું છું. તો વિશુદ્ધ આત્મા એ તો અસ્થિવાળો બોલ છે. વિશેષે શુદ્ધ એટલે ત્રિકાળ શુદ્ધ. રાગાદિ રહિત એ તો નાસ્તિપરક છે, એને વિવિક્ત આત્મા કહેવાય. વિવિક્તનો સર્વસામાન્ય સમજૂતી માટે એક અર્થ આવે જુદો. વિવિક્ત એટલે ન્યારો, નિરાળો. વિવિક્ત એટલે ડિફરન્ટ, એમ પણ લઈ લો. ડિફરન્ટ, જુદો છે, ન્યારો, નિરાળો છે. ખ્યાલમાં આવ્યો? અથવા 31મી ગાથાની ભાષામાં કહીએ, 31, 32, 33 સમયસારજીની ભાષામાં કહીએ, ણાણ સહાવાદિયમ ઉણદી આદમ જ્ઞાન સ્વભાવે અધિક. શૈલાબેન, એ અર્થ વધારે બંધ બેસે છે. જ્ઞાન સ્વભાવે અધિક. મારી વાત સમજાય છે? શું કહેવા માગું છું ધનજીભાઈ? હું ક્યાં લઈ જવા માગું છું? ખ્યાલમાં આવે છે? બહેનો પકડાય છે વાત? જ્ઞાન સ્વભાવે અધિક. ગુરુદેવશ્રી તો એક વખત બોલ્યા પણ છે, અધિક એટલે જુદો. જોકે અધિક એટલે જુદો નહીં થાય, પણ ગુરુદેવશ્રી જે પ્રકરણ ચાલતો હતું ત્યાં જુદો બોલ્યા. એટલે જગત માત્રથી ન્યારો નિરાળો, જગતથી ન્યારો નિરાળો એમ અધિક. જ્ઞાન સ્વભાવે અધિક. આપણે જો જ્ઞાન જીવમાં જ છે, જગતના અજીવમાં છે નહીં, એક વાત. બીજી વાત આત્માનું જે જ્ઞાન છે એ આત્મામાં જ છે, કેવળીમાં પણ નથી. વિકાસભાઈ સમજાણું?
અજીવ દ્રવ્યોનું તો સમજાય છે, ધર્મ અધર્મ આકાશકાળ અને અજીવ. અજીવ એટલે પૂતગલ, પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ, એમાં તો જ્ઞાન નથી જ, એ તો સમજાય છે. જગતમાં અનંતા જીવો છે ને, હા છે ને, અનંતા કેવળીઓ છે ને કે હા છે ને, પણ મારા આત્માનું જે જ્ઞાન મારામાં છે એ જ્ઞાન તો શું સમજાણું? અજીવમાં તો મારું જ્ઞાન નથી, પણ અન્ય અનંતા જીવોમાંય મારું જ્ઞાન ક્યાં છે? બરોબર, ખ્યાલમાં આવ્યો? તો આમાં કળશ ટીકા છે ને, કળશ ટીકા, કળશ ટીકામાં તો ત્યાં સુધી લખ્યું છે, ક્યાં ગયું? કળશ ટીકામાં તો ત્યાં સુધી લખ્યું છે કે સંસારી જીવોમાં જ્ઞાને નથી અને સુખે નથી. બોલો હવે 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 શું પીપુડી વગાડો? હવે અમે સુખી. હા, કાલનો રાત્રિનો સ્વાધ્યાય વિકાસભાઈ શું સમજાણું? જગતના સંસારી જીવો અમે સુખી અને અમે દુઃખી, મૂળ શ્લોકમાં છે. જગતના જીવો સુખી અને દુઃખી આવા દોષોમાં ઊભા છે. અને હે સિદ્ધ ભગવાન, મેં એનો અર્થ પણ કર્યો હતો ત્યાં હમણાં વિધાનમાં. હે સિદ્ધ ભગવાન, તમે સુખી કે દુઃખી એવા કોઈ દોષોમાં આવતા નથી, માટે તમે નિર્દોષ છો. યાદ આવે છે? વિધાનમાં મેં અર્થ લીધો તો. બોલો, આપણે કરોડો કમાવીએ છીએ, દીકરાઓ બધા કર્મી જાગ્યા છે, હા, નોકર ચાકરો પણ બધા હરકા મળ્યા છે, શરીરે નખમાં રોગે નથી, એટલે હવે અમારા જેવા કોઈ સુખી નથી. જનવાણી કહે છે ઈજ તો દોષની વાત છે. સાંસારિક સુખે સુખી તે દોષી, અપરાધી, એ નિર્દોષ નહીં. કેમ કે કર્માધીન સુખ દુઃખની ભ્રમણામાં સુખ અને દુઃખ માને છે. જો આમાં જો પાંડે રાજમલજીની હિંમત જુઓ તમે, શું લખ્યું છે કળશ ટીકામાં. શબ્દ આવ્યો ને કે સારપણું કોને ઘટે છે? શુદ્ધ જીવને સારપણું ઘટે છે. બોલો, આવ્યું ને વિશુદ્ધ શબ્દ. શુદ્ધ જીવને સારપણું ઘટે છે. સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું. કારણ કે અજીવ પદાર્થને, જે હમણાં મેં વાત કરી, અજીવ પદાર્થને એટલે પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ, ઠીક, એ તો અજીવ પદાર્થો થયા. અને સંસારના જીવ પદાર્થો અને સંસારી જીવને, બહુ ધ્યાનથી સાંભળજો, પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ અજીવ પદાર્થને અને સંસારી જીવને સુખ નથી અને જ્ઞાન પણ નથી. તો શું અમે જડ છીએ? કે હા, જે જીવને નહીં સમજે જડ. છે ને, આપણી સામે જ છે કે નહીં આ શાસ્ત્ર? પૂજ્યપાદ આચાર્ય તો સર્વાસિદ્ધિમાં એમ લખ્યું છે, સંજ્ઞી એને કહેવાય જે ઉપદેશ ગ્રહણ કરે. જે ઉપદેશ ગ્રહણ ન કરે, હે અને ઉપાદેયને નહીં સમજે, છોડવા લાયકને છોડે નહીં, ગ્રહણ કરવા લાયકને ગ્રહે નહીં, એ મન હોવા છતાં પણ એ અસંગની વત, એ અસંગની જેવા જ છે, એ જડ જેવા જ છે. જો આ આચાર્યોના શબ્દો કેવા, અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં, મૂર્છાયેલો એટલે મરેલો, મૂર્છાયેલો એટલે મરેલો, ચેતના જ પ્રસુપ્ત થઈ છે. શાસ્ત્રોમાં બધા જ છે, બધા જ પ્રકરણો છે. સંસારી જીવોને સુખ નથી અને જ્ઞાન પણ નથી. ધર્મ ધર્મ આકાશકાળની વાત તો સમજાય છે, એ તો અજીવ છે. પણ જીવ હોવા છતાં પણ જેને સારનું ભાન નથી, સારની દૃષ્ટિ નથી, જ્ઞાની નથી અને સુખે નથી. અચ્છા, એના પછી હજી એક વાત,
અને તેમનું સ્વરૂપ જાણતા જાણનહાર જીવને પણ સુખ નથી અને જ્ઞાન પણ નથી. ચોરનો હગ્ગો ચોર જ થાય ને. શું વિકાસભાઈ? શિથિલાચાર અને શિથિલતાનો સાથ આપનારો એ કોણ? બોલો. આતંકવાદી તો ખતરનાક, પણ આતંકવાદીને આશરો આપનારા એ દેશભક્ત. બોલો. સંજય દત્ત ફિલ્મી એક્ટર, કેવળ પોતાના ઘરે સુનિલ દત્તનો દીકરો, સુનિલ દત્ત તો કેવો આમ ખ્યાતનામ રાજનેતા અને આમ સારી વ્યક્તિ તરીકે, એ માત્ર ઘરે એણે બંદૂક રાખ્યો તો જેલ હવાલે થયો. એ કંઈ બંદૂક ગોળી બોળી કંઈ ધરવી નહોતી દીધી, પણ કોક આતંકવાદીનો, અને એને ત્યારે ખબર નહોતી કે એ આતંકવાદી છે, પણ એને કેવળ એની પાસે બંદૂક સાચવવા માટે રાખી અને આ ભાઈ સાહેબે પોતાના ઘરે સાચવ્યો. એ તો જે દંડ આતંકવાદીને મળે તે ભલે ને તમે કલાકાર છો, હા સાચે જ છે, તું કલાકાર છે, તારે જેલમાં જવું જ પડે. શિથિલતા પોતે આચરવી નહીં અને આચરનારની અનુમોદના પણ કરવી નહીં. સરખા જ પાપ છે ને. કૃતકારી તને અનુમોદના. કીધું તું મેં ગઈકાલે કે પરમ દિવસે કીધું તું. સતી અંજનાને ત્યાં આહાર માટે આવેલા અરજીકા પાછા ગયા, પાછા આવ્યા અને કહે છે હું આહાર માટે નથી આવી. આવા ક્રૂર કશાયના કાળે, આવા ક્રૂર ક્રોધાંધમાં થયેલી તારી આ વિચિત્ર પરિણતિના કાળે જો હું તમને તત્વબોધ નહીં આપું તો પ્રમાદનો દોષ મારા માથે આવશે. જ્ઞાનીને પોતાની ચિંતા હોય, ગામની ચિંતા ન હોય. જ્ઞાનીને પોતાની ચિંતા હોય. આપણે ખોટા માર્ગે શું કામ? હા, ખ્યાલમાં આવ્યું? આવું માર્ગ છે આ. સંસારીમાં જ્ઞાને નથી અને સુખે નથી. એને જાણનારને પણ જ્ઞાન નથી અને સુખ નથી. એને લીધે એમ. તેથી તેમને સારપણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે. તેને જાણતા અનુભવતા જાણનારને સુખ છે, જ્ઞાન પણ છે. તેથી શુદ્ધ જીવને સારપણું ઘટે છે. એનું નામ વિવિક્ત, એનું નામ રાગ રહિત અને એનું નામ વિશુદ્ધ. 3 શબ્દો આવ્યા ને. તો વિવિક્તનો અર્થ, જે ઉપયોગની વાત હું કરતો હતો ને, હવે આમાં જો પ્રવચનના પુસ્તકમાં જો કેટલો સરસ અર્થ કર્યા છે ગુરુદેવશ્રી. એની ગુરુદેવશ્રીની દ્રષ્ટિ કેવી જાય છે જો તમે. બહુ ઉપયોગ એકાગ્ર કરીને આપણે સાંભળવાનો. પાના નંબર 289, 289. ઝડપથી જોજો, બહુ કામના બધા સંદર્ભો છે. જો પાના નંબર 289 વિશેષવાળો જે ફકરો 4-5 લીટી પછી, શુદ્ધ સ્વભાવ જે ઉપયોગ સ્વરૂપ મળ્યું બધાને. આ પર્સનલ ડાયરીમાં લખી રાખવા જેવો કટકો છે આ. શુદ્ધ સ્વભાવ જે ઉપયોગ સ્વરૂપ. શું બોલ્યા છે ગુરુદેવશ્રી? ઉપયોગ સ્વરૂપ ત્રિકાળ. મળ્યું બધાને? જુઓ છો? હા, ઉપયોગ સ્વરૂપ ત્રિકાળ. હો, ત્રિકાળ શુદ્ધોપયોગ તેજ આત્મા. જો શુદ્ધોપયોગ નથી લખ્યો, શુદ્ધ ઉપયોગ. ત્રિકાળ શુદ્ધ ઉપયોગ તેજ આત્મા. શુદ્ધ ઉપયોગ શું બોલે છે ગુરુદેવ આગળ? પર્યાયની વાત નથી આ. આ 5મા ગુણસ્થાનવાળા 6ઠા 7મા ગુણ એની વાત નથી આ. પર્યાયની વાત નથી આ. શુદ્ધ ઉપયોગ ત્રિકાળ. શુદ્ધ જ્ઞાન દર્શનનો ઉપયોગ તે ત્રિકાળ શુદ્ધ. એવા ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે છે, એવા આત્માનું ધ્યાન કરે છે એ પર્યાય. પણ ધ્યાન કરે એ કોનું ધ્યાન કરે? ત્રિકાળ ઉપયોગ શુદ્ધનું ધ્યાન કરે.
આ અધ્યાત્મનું કાળજું છે વિકાસકુમાર. આ ગુરુદેવ છે અને આ ગુરુદેવ શ્રીના અંતરંગમાં રહેલો અધ્યાત્મ આ છે. આને લીધે ગુરુદેવ આધ્યાત્મિક સત્પુરુષના નામે ઓળખાય છે. કયો પ્યોર તત્વ એમાં એમ. તો 73 નંબરનો જે શ્લોક 85માં પ્રવચન ગઈકાલે આપણે સાંભળી ગયા છીએ. આજે સામાયિક પાઠવાળો જે શ્લોક હતો ગઈકાલે આપણે વાત કરી હતી એનો સંદર્ભ આજે ગુરુદેવશ્રીએ 10-12-15 મિનિટ સમજાવ્યા. એનો અર્થ પણ જોવું છે. પછી આપણે મૂળ પ્રવચનનો અંશ વાંચીએ. એમાં જ જુઓ તમે લોકો 260 નંબરના પાને નીચે ભાવાર્થમાં ક્યાં જશો? 7-8 લીટી પછી. નહીં તો ઝડપથી 2 મિનિટમાં વાંચું છું જો એટલે વિષય રિપીટ થાય. જેને આત્માનો અનુભવ નથી, ભેદ જ્ઞાન નથી. મળ્યું ને ભાવાર્થ? જેને આત્માનો અનુભવ નથી, ભેદ જ્ઞાન નથી, તે પુરુષને જ બીજાને નહીં ગામ કે જંગલમાં વસવાનો વિકલ્પ આવે. શૈલાબેન, મને વિચાર આવ્યા, જ્ઞાનીને જગતમાં વસવાની હોશ જ ક્યાં છે? એને સંસારમાં વસવાની હોશ જ ક્યાં છે? ગામ હોય કે જંગલ હોય, ખ્યાલમાં આવ્યું? એ વસવાનો હોશ તો અજ્ઞાનીને છે, અનાત્મદર્શીને. કે વસવાનો વિકલ્પ આવે. જે આત્મદર્શી છે, હવે સમ્યક દૃષ્ટિ, જેમને આત્માનો અનુભવ છે તેમનું નિવાસ સ્થાન વાસ્તવમાં પોતાનો શુદ્ધાત્મા જ છે. તે રાગ દેશાદી રહિત અને નિશ્ચલ હોવાથી, વાહ, આ શબ્દો તરફ પણ ધ્યાન જવું જોઈએ. રાગ દ્વેષ રહિત હોવું એટલે નિશ્ચલ હોવું. ધ્યાન જાય છે રહીને. શ્લોકમાં પણ શબ્દ છે આ નિશ્ચલ. જેટલી ચલાચલતા છે ને, જેટલું ઉચાટપણું છે બધું રાગ દ્વેષ છે, કશાય છે. તો રાગ દ્વેષાદી રહિત અને નિશ્ચલ હોવાથી તેમને ગ્રામ નિવાસ માટે કે વન નિવાસ માટે પ્રેમ હોતો નથી. ખ્યાલમાં આવ્યું? અને તેમનું ચિત્ત સંકલ્પ વિકલ્પોથી આકુલિત હોતું નથી. વાહ! શા માટે આકુળતા થાય એમને? તેઓ ગામ કે વનને પોતાના આત્મ સ્વરૂપથી, બહુ સરસ છે વિકાસભાઈ. બાકી બધા સંયોગ લક્ષણ બાહ્ય મુજથી બાહ્ય છે, બરાબર? ભાવ મુજથી બાહ્ય છે એટલે સમજે છે કે આત્મ સ્વરૂપથી બહિર્ભૂત સમજે છે. એ મારા બહારના છે, મારી લક્ષ્મણ રેખાથી બહાર. કેમ કે ગામ એ મારું નથી, મારા અધિકારની વસ્તુ નથી. જંગલ એ મારું નથી કે મારા અધિકારની વસ્તુ નથી. મુનિરાજને જંગલમાં કાંકરા અને પથ્થર ગમતા ન હોય, ગુફા ગમતી હશે? એક પ્રશ્ન પૂછો, મુનિરાજને જંગલમાં મંગલ શું છે? બોલો. પ્રશ્ન જ સૌથી પહેલાં તો ખોટો છે. જંગલમાં એમને માટે મંગલ કાંઈ નથી, પણ એમની પરિણતિમાં એમના મંગલમય સ્વભાવ સિવાય જંગલમાં બીજું કાંઈ નથી. કેમ કે ગામ કે જંગલ, પર્વત કે શિલા કે ગુફા કે ખાઈ, મને તો આજે એવા પ્રશ્નો ઊભા થતા હતા મગજમાં. મુનિરાજને નદીનો કિનારો ગમતો હશે કેમ? પર્વતની ગુફા ગમતી હશે કેમ? પેડની નીચે છાંયડે બેસીને સામાઈ કરવામાં મજા આવતી હશે કેમ? હા? અને આપણે બોલો નીતાબેન, ગિરનાર જાઓ ને,
અને સરસ મજાની સપાટીવાળો પથ્થર દેખાય, ઓહો કેટલું સરસ છે, આ પથ્થર પર તો સામાયિક માટે બેસી જવાય, મુનિરાજો અહીંયા બેસતા હશે, નેમિનાથ અહીંયા બેસતા હશે. આપણે આપણા કશાયો એના ઉપર ઠાલવીએ છીએ. અને આજે ગુરુદેવશ્રીએ એકની ચપ્પી કરી નાખી. નથી કોઈ આસન, નથી કોઈ શિલા, નથી કોઈ ચટઈ. મારે તો ચટઈની બાબતમાં એક વાત કરવી છે. ઘણા લોકો તો બેસવાની ચટઈઓ પણ ભેગી રાખે અને એ જ ચટઈ જોઈએ એને. નિર્મલાબેન, હવે આજે વિષય આવ્યો એટલે કહું છું, શું મુનિરાજ કે ચટઈઓ જંગલમાં સાથે લઈને ફરે? એ પરિગ્રહ નથી? તો આપણે ગ્રહસ્થ તો શું માંડીને બેઠા છીએ? એક વખત તો એક ભાઈ, હું જ્યાં બેસું ને ત્યાંની ચટાઈ કાઢી, મને કહે કે બીજી ચટાઈ ઓલી આવી, એ કે આના ઉપર બેહાય, આના ઉપર આમ ઉપયોગ એકાગ્ર થાય. તો જે ભગવાન અંતરિક્ષ હોય, આજે આવ્યું ને, જેવું નિરાલંબન જી આત્મદેહ તેઓ નિરાલંબન જીન દેહ. ખ્યાલ છે શેમાં છે? સમોસર સુધી હિંમતભાઈ લખેલો એમાં છે. જેવું નિરાલંબન આત્મદેહ સિદ્ધાંતને દૃષ્ટાંત બનાવ્યા છે. જેવો મારો ભગવાન આત્મા નિરાવલંબન છે એવી જ રીતે આ ભગવાન પણ નિરાલંબિત. એવું નથી કીધું કે ભગવાન જેવા નિરાલંબન છે એવો મારો આત્મા નિરાલંબન. આમથી આમ નથી આવ્યા, આમથી આમ ગયા. કેમ કે સાતમા પૂર્વક છઠ્ઠો થાય. શું કીધું? છઠ્ઠા પૂર્વક સાતમો નહીં આવે. અરે નિર્વિકલ્પ પૂર્વક વિકલ્પ થાય, વિકલ્પ પૂર્વક નિર્વિકલ્પ નહીં થાય. મેં બોલો જે રાત્રિનો આપણે જે ઇવનિંગ સ્વાધ્યાય ગ્રુપ જે બનાવ્યું છે ને, એમાં 5, 15, 20 જણાના બધા નંબર છે. એમાં મેં ગુરુદેવશ્રીનો એક 5-1 મિનિટનો એક ક્લિપ મૂક્યું છે આજ સવારે. શુભ ભાવમાં ચાન્સ તો રહે ને આત્માનું કરવા માટે, એમ શ્રોતા બોલે છે. શુભ ભાવમાં ચાન્સ એટલે અવસર તો રહે ને. ગુરુદેવશ્રી બોલે છે જરીએ નહીં. બોલો નિદાબેન, બોલો. તમને ફરીથી પૂછું છું, આ મોટા મોટા વિધાનો આપણે કરીએ, પંચકલ્યાણકો કરીએ, આ વિધાનો કરીએ, પ્રક્ષાલ કરીએ, પૂજા કરીએ, મોટી મોટી જાત્રાઓ બધી કરીએ, અને ઓલો ગુરુદેવને આવીને કહેનારા એ મહાપુરુષ મળ્યા. તમે તો જાઓ જ છો ને, તો જઈએ આપણે, આવું હોય તો બોલો. અને ગુરુદેવશ્રી કેવા પોતાના ચિંતનમાં દ્રઢ હતા. તો 1,00,000 વાર જાત્રા કર, કાંઈ ફેર પડવા. શુભ ભાવ છે. કેમ કે ઓલાના મગજમાં તો કચરો ભરેલો જ છે જાત્રા કરવાથી. અને આજે તો કેવું બોલ્યા, ઓલા ભાઈ બોલતા હતા, એ તો જાત્રા તો પાલિતાનાની જાત્રા તો શત્રુંજયની જાત્રા તો શુભ ભાવનો બાપ છે. એટલે તમે જેને માટે ના પાડો છો એ તો શુભ ભાવનો બાપ છે. ગુરુદેવ કહે કે ગમે તે હોય પણ છે તો શુભ ભાવ જ, બંધનો જ કારણ. વિકાસભાઈ, અટકવાના રસ્તા ઘણા છે. કોઈ પૂજામાં, કોઈ પ્રક્ષાલમાં, કોઈ જાત્રામાં. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં સૌથી વધારે પાના 7મા અધ્યાયમાં વ્યવહારાભાસી માટે વાપર્યા છે. સૌથી વધારે વિસ્તાર વ્યવહારાભાસીનો છે. કેમ કે જાત જાતના શલ્યો છે બધા. ખ્યાલમાં આવ્યું? એટલે ગામડું કે શહેર, આવા વિકલ્પો, અને એમાં રહેવાથી મને આત્માનું ધ્યાન થાય એવી માન્યતા અજ્ઞાની અનાત્મદર્શીને હોય છે. બરાબર? જો આગળ જો, તેઓ ગ્રામ કે વનને પોતાના આત્મ સ્વરૂપથી બહિર્ભૂત સમજે છે. તેથી કોઈમાં પણ આસક્તિ રાખવી કે તેને પોતાનું નિવાસ સ્થાન માનવું એ તેમને ઇષ્ટ નથી. તેઓ તો શુદ્ધાત્મ સ્વરૂપને જ પોતાની વિહાર ભૂમિ બનાવે છે અને તેમાં જ સદા રમ્યા કરે છે. હવે જો ઓલો શ્લોક નીચે આવ્યો,
સાવ નીચે ઝીણા અક્ષરે સંસ્કૃતમાં લખેલ છે, ન સંસ્તરોષ્માન તૃણમ ન મેદિની વિધાન તોનો ફલકો વિનિર્મિત યતો નિરસ્તાક્ષકષાય વિદ્વિષ સુધીભિરાત્મૈવ સુનિર્મલો મત. અમિત ગતિ આચાર્યનો આ સામાયિક પાઠ છે. જે સામાયિક પાઠ આપણે આમાં બોલીએ છીએ ને, હા, એનો અનુવાદ જે છે એ આમાં છે, તૃણ ચૌકી શીલ શૈલ શિખર નહીં આત્મ સમાધિ કે આસન સંસ્તર પૂજા સંગ સમ્મિલન નહીં સમાધિ કે સાધન. 22મો છંદ છે સામાયિક પાઠમાં. તૃણ એટલે ઘાસ, ચૌકી બેસવા માટે પાટલો, શીલ શૈલ પર્વતો, નાનકડી ચોટીઓ બધી, શિખર નહીં આત્મ સમાધિ કે આસન, આ બધા કોઈ આત્મ સમાધિના આસન નથી. સંસ્તર, સંસ્તર એટલે આ ચટાઈ ઘાસવાળી, સંસ્તર આ છે ને, સંસ્તર શબ્દ છે ને, સંસ્તર શબ્દ અપભ્રંશ, બગડેલો શબ્દ એટલે અપભ્રંશ થઈને ભ્રષ્ટ થઈને સંસ્તર શબ્દથી પછી શબ્દ બન્યો સંથારો. તો સ્થાનકવાસીવાળામાં તો એ અપભ્રંશ શબ્દોના પ્રયોગો બહુ છે. સંથારો સીજી ગયો નથી કહેતા? સંથારો સીજી ગયો એટલે શું? સંથારો એટલે હવે ડંડલોપના ગાદલા પરથી અને ખાટલા પરથી હવે ભાઈ સાહેબ ક્યાં આવી ગયા હતા? બોલો દામજીભાઈ, હવે શેના ઉપર આવી ગયા હતા? હા, એ આ ચટાઈ ઉપર આવી ગયા હતા. જમીન નહીં, ચટાઈ. સંસ્તર એટલે ઘાસ, ઘાસની આવડી આ એમાં ને એમાંથી દેહ છૂટ્યો એટલે સંથારો સીજી ગયા. બોલો હવે સંથારો, સંસ્તર એટલે ચટાઈ સાથે એના મરણને વિરદાવવાની વાત છે. હવે એમાં સંલેખના ક્યાંથી આવી? એમાં સમાધિ ક્યાંથી આવી? એમાં આત્માનું ભાન ક્યાંથી આવ્યું? બતાવો. અરે મેં ગઈકાલ 12 કલાકે જ થયા છે, અમદાવાદમાં એક નિર્ગ્રંથ મુનિરાજ, 3-4 મુનિઓ ઊભા છે અને સામેવાળા એક ભાઈ જે કેન્સરના બિલકુલ લાસ્ટ સ્ટેજમાં છે અને હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી છે. હવે હોસ્પિટલમાં છે કે ઘરે છે ખબર નહીં, પણ 99% હોસ્પિટલમાં જ હતો. હવે બિલકુલ નળી બળી એને આમ મુકાયેલી છે, નળી મુકાયેલી છે અને એને ઓલા મુનિરાજ એના કપડાં વપડા બધા કાઢી નાખ્યા છે. ઓલા જે સૂતા છે કપડાં કાઢી નાખ્યા છે અને એને એક મુનિરાજ જઈને હાથમાં પીંછી આપે છે, પીંછી આપે છે અને મોઢા ઉપર જે નળી બાંધેલી હતી ત્યાં પીંછીથી આમ 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 ઝાટકે છે. ઓલો બીજો ડૉક્ટર એને રોકે છે મુનિરાજને, હા હમણાં જ ક્યાંક મરી ન જાય. અને એમાં પછી ઓલા ન્યૂઝવાળા બોલે છે ફલાણાજીએ દર્શન આપ્યા, સમાધિ અને સંલેખના ધારણ કરી. મારું કેવળ આપને એટલું જ પૂછવાનું છે, સમાધિ આવી રીતે ધારણ કરાતી હશે? સંલેખના આવી રીતે ધારણ કરાતી હશે? મુનિપણું આવી રીતે ધારણ કરાતો હશે? થતું હશે આવું? વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને અત્રે કયો અગો. બાહ્ય ક્રિયાઓનો ચાકચક્કી કેટલો છે વિચાર કરો. બાહ્ય ક્રિયાઓનો આડંબર કેટલો, એનો સામ્રાજ્ય કેટલો છે નીતાબેન. અને એવા સામ્રાજ્યમાં ક્યાંક ને ક્યાંક આપણે એ વહેતી ગંગામાં હાથ તો ધોઈએ જ છીએ. આપણને એમાં અહોભાવ, વિકાસભાઈ આપણને ખબર ન પડે કે કઈ ક્રિયાના રવાડે આપણે ચડી ગયા.
प्रवीण जी बात समझ में आ रही है? ये अध्यात्म अपने पास हैं और इतनी गहरी तत्व की बात अपने पास है, इसलिए अपन बचे हुए हैं. વિકાસભાઈ, મને આજના સ્વાધ્યાયમાં બે જ શબ્દો એટલા ગમ્યા. આત્મા સારભૂત છે, બીજું બધું નિસ્સાર છે. શૈલાબેન, મારું મન બહુ રમતો હતો એના ઉપર. છે 261 પાને જ લખેલું છે, 2 લીટીમાં જ લખેલું છે. એમાં એનો જે અર્થ ગુરુદેવશ્રી કર્યા છે ને, બહુ આનંદ આવ્યો મને તો. હા, તમારું બધાનું ધ્યાન ગયું હોય તો મને કહેજો. આ ટીકાની 2 લીટીનો અર્થ ગુરુદેવશ્રી કેવું કર્યા છે. જો, આત્મ સ્વરૂપના અનુભવ માટે ગ્રામ અરણ્યની જેમ અન્ય પર પદાર્થો પણ શું છે? બોલો કુસુમબેન, બોલો. ક્યાં ખોવાઈ ગયા? 261 પાનું કાઢો ફટાફટ. શું લખ્યું છે? ગ્રામ અરણ્યની જેમ અન્ય પર પદાર્થો, અન્ય બધો જેટલો જે લબાછો છે એ બધો કેવો છે? નિસ્સાર છે. પછીનો વાક્ય બોલો. ત્રિકાળી શુદ્ધાત્માનું અવલંબન જ શું બોલ્યા? સારભૂત છે. બોલે ને? હવે સારભૂત છે એ વાંચ્યા બાદ એનો અર્થ ગુરુદેવશ્રીએ શું કર્યા છે? હા, એનો અર્થ ગુરુદેવશ્રી એવું કર્યા છે, એ જ મંગળ છે, એ જ શરણ છે, એ જ ઉત્તમ છે. શું સમજાણું? ખ્યાલમાં આવ્યો? કેવું આમ આમ છે ને અદ્ભુત દ્રષ્ટિ. હા, સ્વામીજીની અદ્ભુત શૈલી, ભાષા શૈલી, પ્રસ્તુતિકરણ કરવાની જે આખી એમની જે શૈલી છે એ કેવી અલૌકિક છે. બોલો. હા, એ એક જ જો આમ તમે બતાવો, તમને મૂળ શબ્દમાં બતાવો. પાના નંબર કાઢો 289, ઝડપથી કાઢો. 279. હું છે ને મૂળ વાક્યોનો અર્થ ગુરુદેવશ્રી કેવી રીતે કરે છે વિકાસભાઈ, હું પાના ફેરવ કરતો જ હોઉં છું એમાં. કેવું ગુરુદેવશ્રીની જે મસ્તી છે ને ખ્યાલમાં આવી જોઈએ. હવે જો આમાં જો 289 નંબરના પાને જો, ખરેખર છે ને આ પુસ્તકનું જે સંપાદન છે ને એ બરાબર નથી. મૂળ ટીકા અને મૂળ વિશેષના જે વાક્યો હોય ને એને બોલ્ડ ટાઈપમાં છપાવવા જોઈએ, એટલે આપણને ખ્યાલ આવે કે આ ઓરિજિનલ છે, ઓરિજિનલ ટીકાકાર કે ભાવાર્થ. પછી ગુરુદેવશ્રીનું જે કમેન્ટ્સ હોય ને એ ગુરુદેવશ્રીનો, એટલે ત્યાં ખ્યાલમાં આવે કે કઈ પંક્તિનો અર્થ ગુરુદેવશ્રી કેવી રીતે કરે છે. તમે ઓનલાઈન જે વીતરાગ વાણીમાં જે ગ્રંથો બધા મુકાયેલા છે, સમયસાર વૈભવ વગેરે, એમનામાં એવું છે, એ ઓરિજિનલ ટીકા ભાવાર્થ વિશેષાર્થ બધા બોલ્ડ અક્ષરમાં હોય, પછી એના અર્થ એ લાઇટમાં હોય, એટલે આપણને ખબર પડે કે ઓરિજિનલ શું છે. જો આમાં જો, ક્યાં જોશો તમે? ઉપરથી 4-5 પંક્તિ પછી જુઓ. ગ્રામો અરણ્યમ ઇતિ દ્વેદા નિવાસો અનાત્મદર્શિનામ. એ સિવાય બીજા પણ અન્ય પદાર્થો પણ નિસ્સાર છે. બરાબર? ત્રિકાળી શુદ્ધ આત્માનું અવલંબન જ સારભૂત છે. એ ઓરિજિનલ ઓલો વિશેષાર્થનું છે ને વાક્ય. ઓકે, હવે જો ગુરુદેવ શું બોલે, આ હા હા હા. હવે આ વાંચો. શરણ એ, ઉત્તમ એ, મંગળી એ. હવે જેની બુદ્ધિ ખરાબ હોય ને એ આમાંથી ભૂલ કાઢશે. શું ભૂલ કાઢશે ખબર? પહેલાં મંગલ હોવું જોઈએ, પછી ઉત્તમ હોવું જોઈએ, પછી શરણ હોવું જોઈએ. આ તો નમોકાર મંત્રમાં જે ક્રમ છે એનાથી ઊંધું બોલ્યા છે. કરનારા અર્થ તો એવું કરશે. અરે સાંભળો છો હૈદરાબાદ, શું કીધું મેં? શરણ, ઉત્તમ અને મંગલ એવું લખ્યું છે કે નહીં? એમાં મળ્યું તમને બધાને? હૈદરાબાદ બતાવો તો, દેખાડો ક્યાં છે. 279, 279. તો નમોકાર મંત્રમાં સૌથી પહેલાં શું આવે? મંગલ આવે. પછી શું આવે? ઉત્તમ આવે. પછી શું આવે? શરણ. આ ગુરુદેવમાં સૌથી પહેલાં શું બોલે છે? શરણ, પછી ઉત્તમ, પછી મંગલ. હવે એનો સવળો અર્થ કરો. હે શૈલાબેન, એ ઉત્તમ છે અને મંગલ છે, પછી છે સૌથી પહેલાં અમારે એને શરણમાં લેવાનું છે, અને અમે એનો શરણ લેશું કેમ કે એ ઉત્તમ છે, અને ઉત્તમ છે કેમ કે એ મંગળ છે. જો સારા અર્થમાં સવળો અર્થ કરો તો સવળો અર્થ થઈ જાય,
અને અવળચંડાઈ કરો તો અવળો અર્થ નીકળે ને એમાંથી. પણ ગુરુદેવની મસ્તી તમે જુઓ, એ શરણ છે, ઉત્તમ છે, મંગળ છે. નિયમસારમાં પણ કળશ છે આવો, નિયમસારમાં મંગળ ઉત્તમ શરણ. ખ્યાલમાં એવું? હા. તો આનો અર્થ હવે ક્યાં 260 નંબરના પાને નીચે ચટાઈ મળ્યું બધાને? ચટાઈ. જો ઘણા લોકોને થૈલામાં ચટાઈ લઈને ફરતા હોય. એ જ ચટાઈ ઉપર બેસે. આ બધું છે ને બ્રાહ્મણો અને હિન્દુઓમાં આવો પાખંડ હોય. હિન્દુઓમાં એવું હોય, બોલે સત્યનારાયણની મારી પાસે પણ હતું મને, એટલે મને ખ્યાલ છે. મારા માસીએ ઓલો ત્રિકોણ ચોકોન આકારવાળો ઓલો એક કલર કંઈક ઓલો ગુલાલ જેવો ક્યાંક હતો એવું આપેલો. એમણે કહે કે તમે જ્યારે પણ સત્યનારાયણની પૂજા કરવા જાઓ ત્યારે આના ઉપર જ બેહવાનો. એટલે એના આપણે એવા બંધાણી થઈએ, એવા બંધાણી થઈએ. આ ધોતી દુપટ્ટા પ્રત્યે પણ આવા જ બંધાણી છીએ આપણે. મારે તો આ જ દુપટ્ટો જોઈએ. અરે અહીંયા તો દુપટ્ટો એ કાઢી મૂકવાનો માર્ગ છે. આ તો ધોતીઓ પણ બધા ઉતારી નાખવાનો માર્ગ છે અહીંયા તો. બેસવા માટે પણ ખુરશી જ જોઈએ. અરે ખુરશીને ઉથલાવવાનો માર્ગ છે આ તો, કે ખુરશી રાખવા જેવો નથી આ માર્ગ. નથી ઘણા જગ્યાના બંધાણી હોય. અહીંયા અમે હારા ઓલા નથી આવ્યા આજે પંખાવાળા, હા ઘરે બેઠા હશે, બેઠા જ હોય. એ જગ્યાએ બેસશે કેમ કે અહીંયા પવન, પંખો, પછી દુનિયાનું દિગ્દર્શન ઘણા એવા છે. એવી જગ્યા બેસે બરાબર. આ 4x4 બારીમાંથી ગેટ દર્શનમ ગચ્છામી, કોણ આવે છે અને કોણ જાય છે. અને આ ગુરુદેવશ્રીના કાળમાં પણ આવા જીવો હતા. એક ભાઈ હતા, એ ગુરુદેવશ્રીની સભામાં હંમેશા વાંદરા ચાળા કરે, પાછળ આમ ડોકિયું કાઢીને જુએ. તો ગુરુદેવે એક વખત બોલ્યા, 85 પ્રવચનમાં આવેલો, અને કેટલી વાર સમજાવીએ પણ સમજતો જ નથી. વાંદરા ચાળા એનું ચાલુ જ હોય એવું જ બોલ્યા ગુરુદેવ, ધ્યાન જ નથી હોતું એનું. ગુરુદેવશ્રીએ અધ્યાત્મ સમજાવ્યા છે તો અધ્યાત્મને પચાવવાની રીત પણ સમજાવ્યા છે. એટલે જ ઘણીવાર એમ થાય કે આપણે સ્વામીજીને હારે કેમ ન થયા, સ્વામીજીને હારે જ કેમ ન ગયા. તો આ ચટાઈ તમે લોકોએ બધા અનુભવ હશે ને ધનજીભાઈ? હા, ઘણા ચટાઈઓ લઈને ફરતા હોય. ચટાઈ એમાંય પછી ઓલી કાઠવાળી સરસ, પછી મઢેલી, ચિતકબરી, રંગબેરંગી ચટાઈ, પથ્થર, ઘાસ. જો આ બધું ખરેખર તમે જો મુનિરાજને લાગુ પડે. કેમ કે ઘાસ, પથ્થર, આનો પ્રસંગ ક્યાં? મુનિરાજને. તો કહે છે કે ચટાઈ, પથ્થર, ઘાસ, જમીન, લાકડાનું પાટિયું. વિકાસભાઈ, ગઈકાલે એક વિચિત્ર એવો વિડીયો જોયો. ચોમાસામાં બેઠો ને આપણે ચાતુર્માસ, તો એક દિગંબરના કહેવાતા એવા મુનિરાજ, આમ દેખાય વાઘ જેવા. એની ચારે બાજુએ ઓલા ક્ષુલ્લકો બધા કપડાથી પછી પંખો કરે. આચાર્યશ્રીને ક્યાંય પરસેવો ન છૂટે. બેઠા છે જંગલમાં પથ્થર ઉપર. અચ્છા, વસ્ત્ર શરીરને અડાડવું તો નહીં, પણ વસ્ત્રને અડીને આવેલું પવન હાલશે? હું આપને પૂછું છું, એને નથી પૂછતો. હા, એટલે શ્રીમદજીના જીવનમાં થયું તો ખબર, શાકમાં ખબર પડી કે આમાં ડુંગળીની ગંધ આવે છે.
અથવા ફૂલની ક્યાંક આવે છે, બાગ બગીચામાંથી ડુંગળી લસણના ખેતીમાંથી વહેતું જળ એ ફૂલોના બગીચામાં આવ્યો અને એ ફૂલમાંની એવી ગંધ, એમાં ડુંગળી લસણની દુર્ગંધ આવે. એ શ્રીમદજી કળી ગયા. હું આપને એક પૂછું, સમજો ગુરુદેવશ્રી અહીંયા બેઠા હોય, આપણે અહીંયા આવ્યા હોય બેઠા હોય, તો એક લાઇટ પંખો ઠીક છે અને કદાચ એ નહીં કરવા દે કે બારી છે. હવે આપણે એવા ભક્તો બાજુમાં એસી કરી રાખીએ ત્યાં, બરાબર, નહીં ગુરુદેવ તો પંખાને માટે ના પાડે, આપણે શું કરવાનું વિકાસભાઈ? બોલો તો ખરા. આપણે દૂર જરીક એસી કરી મૂકવાનો, તો શું એસીનો પવન બારીમાંથી થઈ પછી ગુરુદેવશ્રી, એટલે શું બિચારા સામાયિકમાં બેઠા હોય ને. બોલો અનુમોદનાનો પાપ નથી? જે મહાપુરુષ પંખાના પવન માટે ના પાડે એને માટે આપણે જો આ જાણે અંજાણે આવા બધા ઘોર પાપ આપણે કરીએ છીએ. એટલે આમાં કહે છે ચટાઈ પથ્થર ઘાસ જમીન લાકડાનું પાટીઓ, આ તો બનાવડાવે ઘણાય, તો સ્પેશિયલ સિંહાસનો બનાવે, લાકડાનું પાટીઓ વગેરે ધ્યાન માટે શું છે? બોલો શબ્દ શું આપ્યો? નિસ્સાર છે, સાર નથી, સારભૂત નથી. કારણ કે આહા બહુ સરસ છે જો, કારણ કે જેણે રાગ દેશ અને વિષય કષાય રૂપી શત્રુઓને દૂર કર્યા છે તેવા પુરુષોને તો તેનો આત્મા જ ધ્યાન માટે સાચું અત્યંત નિર્મળ, 3 શબ્દો છે, સાચું, અત્યંત અને નિર્મળ આસન છે એવું જ્ઞાની જનોએ માન્યું છે. એને સુધીર કહેવાય. આમાં આપેલું છે શબ્દ, મારા ઘરનો શબ્દ નથી. શું કીધું? હા, એ કદાચ સુધીરભાઈના ઘરેથી સાંભળતા પણ હોય, એને હું આજે કહીશ. આ સુધીર આને કહેવાય. રાતિ ગચ્છતી ઇતિ ર, સુધી એટલે સમ્યક બુદ્ધિ, ધી એટલે બુદ્ધિ. જો આમાં લખ્યું છે નીચે સુધીભિરાત્મૈવ સુનિર્મલો મત છે શબ્દ નીચે, સુધી, સુધીભિ તૃતીયા બહુવચનાંત છે. સજ્જનો જ્ઞાનીઓ આત્મૈવ સુનિર્મલો મત, પોતાના આત્માને જ સુનિર્મળ માને છે. આત્મ સ્વરૂપના અનુભવ માટે ગ્રામ અરણ્યની જેમ અન્ય પર પદાર્થો પણ નિસ્સાર છે. ત્રિકાલી શુદ્ધાત્માનું અવલંબન જ સારભૂત છે. ખ્યાલમાં આવ્યો? એ આ ગાથા 73મી ગાથા. હવે થોડુંક પાનો ફેરવો, તમને થોડાક પોઈન્ટ્સ હું કહેતો જાઉં છું. ક્યાંથી જુઓ, પ્રવચન ક્યાંથી ચાલુ થયું? આજે 86મો પ્રવચન, પાના નંબર 276 મળ્યો. ઝડપથી પાના ફેરવો. 276. હું કેવળ આજના પ્રવચનમાં છે પોઈન્ટ મેં લખ્યા છે, લગભગ 28 પોઈન્ટ છે પ્રવચનમાં આજે. નંબર પણ હું આપું છું આમાં મારા પુસ્તકમાં, પણ 28 તો અત્યારે લઈ ન શકાય. પહેલો પોઈન્ટ, ઉપયોગ બહુ એકાગ્ર કરીને ધ્યાનથી સાંભળજો. પ્રથમ કર્તવ્ય, સૌથી પહેલો પોઈન્ટ પ્રથમ કર્તવ્ય. જ્યાંથી વ્યાખ્યાન શરૂ થાય પહેલી લીટી 276 મળ્યું. જ્યાં જ્યાં આત્માનું ભાન થયું છે, નથી થયું એને આત્માનું ભાન કરવું એ વાત છે. પોતાનો સ્વભાવ કેવો છે? શુદ્ધ ધ્રુવ છે. એ માં, બોલો હવે વાંચો, પર્યાયને પસરાવી. શું છે પસરાવી? હે, આપણે તો રસોડામાં પસરાયેલી બુદ્ધિ, ધંધામાં પસરાયેલી બુદ્ધિ, વ્યાખ્યાન કરવામાં પસરાયેલી બુદ્ધિ, નોકરી કરવામાં પસરાયેલી બુદ્ધિ. નિર્મલાબેન, માથું દુખતું હોય તો માથાને માલિશ કરવામાં પસરાયેલી બુદ્ધિ, ટાંગા દુખતા હોય હા તો એને ની કેપ પસરાવવામાં પસરાયેલી બુદ્ધિ. ક્યાંથી આમાં કામ આવે વિચાર કરો.
હા, દેહનું ભાન કેટલું અને આત્માનું જ્ઞાન કેટલું? ક્યાં કહા પ્રવીણજી? 24 કલાકમાં 23 કલાક ને 59 મિનિટ દેહનું જ ભાન. 1 મિનિટ માટે ક્યાંક ભૂલેથી નિરંતર હંમેશા દેહનું જ ભાન. જો પર્યાયને પસરાવવી, પર્યાયને દ્રવ્ય તરફ ઢાળવી, વાંચો આગળ, એ પહેલું કર્તવ્ય છે. આત્મજ્ઞાન એટલે જે જ્ઞાનની પર્યાયમાં આત્મદ્રવ્ય આવે એટલે કે એનું જ્ઞાન આવે. વિકાસભાઈ બોલો, દિવસનું પહેલામાં પહેલું કર્તવ્ય કયું? જો ઊભા થાઓ, ઉઠો, નાહી ધોઈને ધોતી દુપટ્ટા પહેરીને ભગવાનના પ્રક્ષાલ માટે આવો. અહીંયા કહે છે કે નહીં, પહેલામાં પહેલું કર્તવ્ય તો આ છે. સમજવા જેવું છે. અધ્યાત્મ હશે તો જ સદવ્યવહાર હશે ભૂમિકા પ્રમાણે, અને અધ્યાત્મ નથી તો વ્યવહારાભાસ જ હશે, સદવ્યવહાર ન હોય. કેમ કે અધ્યાત્મપૂર્વક સમજણપૂર્વક જ વ્યવહાર હોય. ચલો હવે ચટાઈ કાંડની વાત જો આગળના ફકરામાં, ચટાઈની વાત, પથ્થરની વાત, ઘાસની વાત, બધી વાતો આ પાના ઉપર આવેલી છે. વાંચું છું જો, 1-2 લીટી છોડીને. ગામમાં રહે કે અરણ્યમાં રહે તો એને લાભ થાય એવું કંઈ છે નહીં, એને તો અંદર આત્માનું જ અવલંબન છે. હવે જો એને ચટાઈ હો તો એનો પણ આધાર, એનો આશ્રય નથી, છે ને? છેલ્લી 2 લીટી, પોતે જ આત્મા આનંદ સ્વરૂપ ધ્રુવ જેમાંથી પર્યાય ઊભી થાય એ પર્યાયનો આધાર, ને જે ધ્રુવ છે એનો જ્યાં અંતર અનુભવ થયો એને હવે વિશેષ આગળ જતાં ધ્યાન માટે એ આત્મા જ સાધન છે. એને ચટાઈ સારી હોય તો ધ્યાન થઈ શકે એવું કંઈ છે નહીં. અમે તો હવે રોજ મંદિરે જઈએ, હવે તો નવી ચટાઈ લઈ આવ્યા છીએ. હવે તો ભગવાનની પૂજા કરવામાં ધ્યાન બહુ લાગે છે, કેમ કે નવી ચટાઈઓ આવી ગઈ છે. અમે તો પર્યુષણમાં બરાબર જૂની ચટાઈ કાઢી નાખીએ અને નવી ચટાઈઓ અમે વાપરીએ જ. આપણી જ કથા કરું છું. તો જૂનું વાપર કે નવું વાપર, આત્માને વાપર. ખ્યાલમાં આવ્યો? હા, પથ્થર સારો હોય તો બેસવાની શિલા બરાબર. ઓલા એકલિયાવાળા છે ને, એકલિયાવાળા નિરંજનભાઈ સુરેન્દ્રનગરવાળા, એને તો અમે લોકો જ્યારે ગયા ત્યારે એણે મને બતાવ્યો, અહીંયા છે ને સુનિલભાઈ, અમે આ સામાયિક માટે બેસવા માટે મેં બરાબર એક સરસ મજાની જગ્યા બનાવી રાખી છે, આમ ગોળાકાર પથ્થર. અહીંયા ગુરુદેવ શું બોલે છે? પથ્થર સારો હોય તો બેસવાની શિલા બરાબર આમ, એ પણ કંઈ આત્માના અવલંબનના ભાવમાં એની કંઈ જરૂર નથી. ઘાસ ઉપર તો જૈની પગ નહીં મૂકે, કેમ કે જૈનીઓના મુનિરાજો પગ નહીં મૂકે. હા, સગર્ભા સ્ત્રીના ગર્ભ પર પગ મૂકવા જેવો જઘન્ય પાપ છે. ગર્ભવતી સ્ત્રીના પેટ ઉપર પગ મૂકવા જેવો જઘન્ય પાપ છે. ઘાસ ઉપર પગ મૂકવો, ચાલો એના ઉપર. આ ગ્રીન લોન હોય છે ને, ગ્રીન લોન બધા, અને જ્યાં બધા રાત્રિના જે લગ્ન અને રિસેપ્શનો બધા થતા હોય, વિચારો વિચારો વિચારો. ઘાસ સુમાળું ઘાસ હોય બેસવાનું તો એને ઠીક પડે ધ્યાન માટે, એવું કાંઈ છે નહીં. પછીનો આખો ફકરો છે ને, ઓલો મેં વાત નહોતી કરી, ઉપસર્ગ કેવળી અને અંતકૃત કેવળી સુમેરુ પર્વત ઉપર મુનિરાજની ઉપરથી નાખે, 8 સમયમાં જ કેવળી થઈ જાય. એ બધી વાત એમાં ગુરુદેવશ્રીએ કર્યું. એની ત્રીજી લીટી બહુ સરસ છે, જેને આત્મા ધ્યેય સ્વરૂપમાં પકડાયું છે એને ધ્યાનને માટે તો એ અવલંબન આત્મા છે. પછી જો મેરુ પર્વત ઉપર આમ પછાડે સાધુને, હવે એમાં એ ત્યાં લગાવે
આત્મા ઉપર ધ્યાન લગાવ્યું. અરે બહાર ઉપરથી વિકલ્પથી ખસી જઈને અંતરના ધ્યાનમાં મોટો આધાર ભગવાન આત્માનો છે, ત્યાં એ શરણ છે, આધાર છે. આવા બહારના જમીન અનુકૂળ હોય તો ધ્યાન થાય એવું કાંઈ છે નહીં. નિસ્સાર છે બધો, નિસ્સાર. પછી નીચે રત્નગણ શ્રાવકાચારમાં આવે છે, પ્રકરણ આવે છે. આમ શ્રાવકને છે ને, સાંભળજો, એ સાંભળવા જેવું પ્રકરણ છે કે શ્રાવકને છે ને પોતે કપડાં બપડા પહેરેલા બરાબર બેસીને ક્યાંક પવનથી હાલે ડોલે નહીં એવી રીતે બેસવું જોઈએ, નહીં તો કપડું ફરફર કરે તો સામાયિકમાં ધ્યાન નહીં લાગે, એવું લખેલું છે એમાં, રત્નગણ શ્રાવકાચારમાં છે. હવે એવી વાતો આપણે સાંભળીએ તો કપડાવાળાને તો ગમે જ ને. વિકાસભાઈ શું કીધું? નાગા નગ્ન છે એને તો કાંઈ લાગુ જ નહીં પડે. અને રત્નગણ શ્રાવકાચાર છે કોને માટે? શ્રાવકો માટે. તો શ્રાવકોને માટે તો વસ્ત્ર પાત્રની વગેરે વાત કરે ને, કપડું આમ રખાય, ફલાણું આમ રખાય, ઢીકણું આમ રખાય, જો ગુરુદેવ બોલે છે એમાં. એટલે બહારના કપડાં ફરફર થાય તો ધ્યાન ન થાય એવું કાંઈ છે નહીં. અરે અહીંયા તો મુનિની અપેક્ષા એ વાત છે. હું એક પ્રશ્ન પૂછ્યો આપ સૌને, છાતી ઉપર હાથ મૂકીને કહેજો, મુનિઓની વાત સારી લાગે છે કે શ્રાવકની વાત સારી લાગે છે? બોલો તો ખરા. જેમ આ કોઈ પણ લીના છે ને એને હું પૂછું, સાચું બોલજે, તને પિયરની વાત ગમે કે સાસરિયાની વાત ગમે? એવો પ્રશ્ન છે આ. પિયરિયાવાળા આવે તો ગમે કે સાસરિયાવાળા? એ તો ખાપકેલા જ છે. સાસરિયાવાળા તો ખાપકેલા છે. પિયરવાળા આવે એટલે પરિપુષ્ટ થાય, મોઢું ફૂલાય. હા, હવે હું પ્રશ્ન પૂછું છું, શ્રાવકની વાતો ગમે કે મુનિરાજની વાતો ગમે? બોલો કુસુમબેન, બોલો. તમે તો યાર, આપણે શ્રાવક રહ્યા ને તો આપણી લાગતી વળગતી વાતો આપણને ગમે. ગમવું જોઈએ નિર્ગ્રંથ મુનિપણાની વાતો. રાગીને રાગની વાતો ગમે, એમ રાગીને રાગની વાતો ગમે. હમણાં સમજો કે અહીંથી ઊભું થયા બાદ મને કોઈ વિકાસભાઈને સમજો, વિકાસભાઈને હું અહીંથી, વિકાસભાઈ તમે જે ટી શર્ટ પહેર્યા છો ને બહુ જ સરસ લાગે, આ જ ટાઈપના તમે ટી શર્ટ પહેરતા જજો. તો આજે રવિવારનો દિવસ બપોરે સમય કાઢશે, બીજા અડધો ડઝન ખરીદીને લાવશે, અને આવતીકાલે પછી મને કહેશે, પંડિતજી તમને એક વાત કરું, કાલે તમે કહેતા હતા ને એટલે તમારા માન ખાતર, અરે યાર હાય હાય મરી ગયા, અમે તો તમને એક ટી શર્ટના વખાણ કર્યા અને તમે તો. રાગીને રાગ ગમે. આ ભાઈઓની ટેવ કેવી હોય ખબર? જમવા આપણે બેઠા હોય અને આપણે વખાણ કરીએ, આ ભજીયા તો બહુ જ સરસ, લો હજી 4. પણ અમે એના વખાણ કર્યા એનો અર્થ એમ નથી કે બીજા તમે 4 આપો. તમે તો કહો તો છો ને સારા થયા છે. તો ગ્રહસ્થને ગ્રહસ્થ આશ્રમના રાગ દ્વેષના સંયોગની કથાઓ બહુ ગમે. એટલે ઓલા કપડાં ફરફર થાય તો કાઢી નાખવું જોઈએ, પછી આમ બેસવું જોઈએ અને તેમ બેસવું જોઈએ. અરે અહીંયા મુનિરાજની વાત, આમાં ગુરુદેવજી બોલ્યા જો લુગડા જ નથી ત્યાં. શું બોલ્યા જુઓ તો એમાં, મુનિરાજને લુગડા જ નથી, કપડા જ નથી ત્યાં. નિસ્સાર છે, કોઈ વસ્ત્ર વગેરે નિસ્સાર છે. પછીના ફકરામાં ધ્યાનની અને ધ્યેયની બહુ માર્મિક વાત કરી. કેવળીની દશામાં પણ અને નીચલી દશામાં પણ. જો વાંચું છું, કહ્યું નહોતું ભગવાન શું ધ્યાન કરે? ભગવાન તો કેવળી છે, એ ભગવાન આનંદનું ધ્યાન કરે, આનંદને અનુભવે. એમ પ્રશ્ન ચાલ્યો છે ને, કેવળી ધ્યાન શું કરે? એ તો આનંદનું સ્વરૂપ જે પ્રગટ્યું છે એને વેધે છે, એને ધ્યાન કહેવામાં આવે છે. શૈલાબેન, મને આ પ્રકરણ કાલે મેં જ્યારે વાંચ્યું ત્યારે પણ અને આજે ગુરુદેવશ્રીનું સાંભળ્યું ત્યારે પણ મને કોરોનાના કાળના એકત્વ વિભક્ત વિષય ઉપર બારીલ સાહેબે ઘણીવાર પ્રવચનોની શૃંખલા લીધી, કોઈ વાર 10, કોઈ વાર 15, 20, 25 એવી રીતે. તો એન કોરોનાના કાળમાં જ ધ્યેયની ચર્ચા બધી કરતા હતા.
કે આપણે સામાયિકના નામે, વિકાસભાઈ સાંભળજો, બહુ સરસ વાત છે, સામાયિકના નામે, આત્મધ્યાનના નામે પાઠ અને પદ્ધતિનો એક કોર્સ ફિક્સ કરેલો છે. શું કીધું? પહેલાં એક માળા હોવી જોઈએ, એક પૂજા પીઠિકા હોવી જોઈએ, એક નાનકડી સ્થિતિ હોવી જોઈએ, પછી અષ્ટદ્રવ્યો વડે પૂજા હોવી જોઈએ, પછી કેટલાક અર્ઘ્યો હોવા જોઈએ, પછી વિધાન હોવો જોઈએ, ખ્યાલમાં આવે છે, પછી મહાઅર્ઘ હોવો જોઈએ, પછી શાંતિપાઠ હોવો જોઈએ, પછી વિસર્જન હોવું જોઈએ. તો એટલે આપણે ખાંચા તૈયાર કરેલા છે. એટલે હું આપણી વાત નથી કરતો, જનરલ વાત કરું છું. આત્મ ધ્યાન માટે, સામાયિક માટે તત્વાર સૂત્રનો પાઠ, છડાળાનો પાઠ, ઘણા તો બધા ભક્તામરનો પાઠ, ઘણાય તો કલ્યાણ મંદિર સ્તોત્ર, એકી ભાવ સ્તોત્ર. તો એ તો પાઠ અને કોર્સ, એ તો વાણી વિલાસનો વિષય થયો. આત્માનું ક્યાં એવું એમાં? તો બારીલ સાહેબે એમાં ઘણા પ્રવચનોમાં, એક પ્રવચનમાં 1-2 સ્વાધ્યાયમાં તો સ્પષ્ટ અભયકુમારજીનું મારું નામ લઈને, બોલ સુનિલ, સિદ્ધ ભગવાન શું કરતા હશે, જેને ધ્યાન કહેવામાં આવે છે. તો ધ્યાનના નામે આપણે બધું લબાચો ભેગો કરેલો છે. સાચું કહું તમને શૈલાબેન, આ વિષય જો મારી પાસે હોત ને, આ ફકરો જો હોત, તો એને મેં આ ગુરુદેવશ્રીનું સંભળાવ્યું હોત, વાંચીને સંભળાવ્યું હોત કે સિદ્ધ ભગવંતો ધ્યાનમાં પોતાના આનંદના ભોગવટા સિવાય કાંઈ નથી કરતા. બહુ અઘરી વાત કરું છું. અને આપણે બધાએ નવા બધા કોર્સ એડ કરતા જઈએ છીએ. અને જેમ જેમ કોર્સ એડ થાય તેમ તેમ રાગ અને આલંબન વધે. કંઈક સમજાય છે શું કહું છું? આલંબન વધે એટલે ઉપયોગ એમાં રમે, આ ઉપયોગ રમે એટલે રાગ પોષાય, અને રાગ પોષાય એટલે રાગીને એમ થાય કે આપણે તો ધર્મ કર્યું. કેટલું કેટલું ઊંડું કાદવ છે એમાં, કેટલું ઊંડું કાદવ છે બોલો. એટલે ઓલા ભાઈને જે જાત્રાનો પક્ષ પડેલો ને, આજે જેની વાત કરી, એ આ માટે જ છે. જાત્રાનો એટલો પક્ષ છે એને. હાલો હાલો હાલો, તમારે આવું હોય તો બોલો, શત્રુંજય જઈએ. એટલે સોનગઢમાં એ ભાઈ સાહેબ માટે ગયા હોય ગુરુદેવને લઈ જવા માટે. શું કેવું, કોને કેવું? હા, બહુ અઘરું છે બધું. તો જો કેવળી ધ્યાન શું કરે? એ તો આનંદનું સ્વરૂપ જે પ્રગટ્યું છે એને વેદે, એને ધ્યાન કહેવામાં આવે છે. આ કેવળીની વાત થઈ શૈલાબેન. હવે નીચલી દશામાં જો બોલે છે ગુરુદેવ સાધકમાં, નીચલી દશામાં પણ મળ્યું બધાને. નીચલી દશામાં પણ એટલે છદ્મસ્થને પણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જે દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં આવ્યો એનું સ્વરૂપ આવ્યું છે પર્યાયમાં. એ પર્યાય વાંચો આગળ, ત્યાં જ વળ્યા કરે છે વારંવાર. એના આલંબન ધ્યાનને માટે તો કોણ છે? આત્મા છે. મને તો ઓલા એક ભાઈનું નામ લીધું, સુજાનમલજી. અને સુજાનમલજી જે બોલ્યા ને એ બહુ જોરદાર બોલ્યા. મને એમ થયું વાહ, એના મા બાપે એનું નામ જે રાખ્યું છે ને સુજાનમલ, ધન્ય છે. શું બોલ્યા છે જોઈ? બરાબર, પરમ સત્ય, ટંકોત્કીર્ણ બાત. આપણા મોઢામાંથી આવા શબ્દો નથી આવતા, કેમ કે આપણે સુજાનમલ થોડાક છીએ વિકાસભાઈ, આપણે તો અજાનમલ છીએ. શૈલાબેન, મને તો આજે વિચાર આવ્યા કે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાંના શ્રોતાઓનું પાત્રાલેખન, એક નિબંધ લખવાનું મન થયું. પૂજ ગુરુદેવ શ્રીના વિકાસભાઈ કંઈ સમજાય છે? હા, ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાંના દૈનિક સ્વાધ્યાયમાંના શ્રોતાઓનું પાત્રાલેખન. આ પાત્રાલેખન ટોપ મોસ્ટનું છે. સુજાનમલ શું બોલ્યા જો, કેટલો આમ અંદરમાંથી અહોભાવ લાવીને બોલ્યા. પરમ સત્ય,
ટંકોત્કીર્ણ વાત છે. બોલો, આપણને વાત એ નથી લાગતી શૈલાબેન, આપણને કંઈક ગુરુદેવશ્રી કહી ગયા એના તરફે આપણું ધ્યાન નથી જતું. કાં સુજાનમલને જ ટંકોત્કીર્ણ લાગ્યું? ભાઈ નિર્મલાબેન, અંદર ઉમળકો હોય તો લાગે ને. હા, ટંકોત્કીર્ણ, વાહ, પરમ સત્ય વાત. ચલો આગળનું તો તમે વાંચજો, પછી ઓલી સમોસન સ્તુતિ છે ને, કેટલું નિરાલંબન નિરાલંબન આત્મા, એ સમોસન સ્તુતિનો આખો દાખલો એમાં સરસ આપેલો છે. અચ્છા, નીચેની 3 લીટી જુઓ. જે કાંઈ તું સુખ માગે છે, આનંદની ભાવના તારી, એ ભાવનાને સાર્થક કરનાર તો આત્માનું સ્વરૂપ છે. કારણ કે આનંદ સ્વરૂપ છે. એને સ્પર્શવાથી પર્યાય એને સ્પર્શે એ આનંદની દશા પ્રગટ થાય. એના આધાર માટે તો આત્મા છે. હજી 74મો શ્લોક ચાલુ નથી થયો. આપણે હજી 73મા શ્લોકને આધારે જ વાત કરીએ છીએ. અને પછી ઓલો સામાયિક પાઠનો આવ્યો. હા, ન સંસ્તરોષ્માન તૃણમ ન મોહિની વિધાન તો નો ફલકો વિનિર્મિત યતો નિરસ્તાક્ષ ફલા કષાય વેદ્વિષ સુધીભિરાત્મૈવ સુનિર્મલો મત. એમાં નિહાલભાઈ સોગાણીજીની બહુ સરસ વાત કરી. ધર્માત્મા જ્ઞાનીને તો આ મત છે. કારણ કે જેણે રાગ અને દ્વેષને વિશે કષાયરૂપી શત્રુને દૂર કર્યા, તેવા પુરુષને તો તેનો આત્મા જ ધ્યાન માટે સાચું અત્યંત નિર્મળ આસન છે. ન્યાલબાઈએ કહ્યું છે એક ઠેકાણે, પલોઠી વાળીને અંદર બેસી જાઉં છું હું, તો પલોઠી વાળીને અંદર બેસી જાઉં છું. હવે અંદર એટલે આત્મામાં. તો કે જે પલોઠીનો અર્થ હું તો અંદરમાં, પલોઠીનો અર્થ હું તો અંદરમાં બેસી જાઉં છું એમ. તો પલોઠી વાળીને એમ છે ત્યાં પલોઠી વાળતા હશે અંદરમાં? એનો અર્થ બોલો. હવે આ લખી રાખવા જેવું છે કે નહીં ડાયરીમાં? ડાયરીમાં લખો કે નહીં લખો, પણ મગજમાં તો લખો જ. લખો એટલે લખો નહીં, લખો. લખો એટલે અનુભવો એમ. કે એનો અર્થ કે મારી પર્યાય ત્યાં થંભી જાય છે. વાહ, પલોઠી વાળવો એનો અધ્યાત્મ જુઓ. મારી પર્યાય ત્યાં થંભી જાય છે. લોકોને વિશેષ એવું લાગે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. પર્યાયને દ્રવ્યમાં સ્થાપી એમાં લીન કરી એ પલોઠી વાળીને બેસી ગયો. એનો અર્થ આસન નાખ્યું હવે શેમાં? ધ્રુવમાં. પછી તો આગળ ખબર, ચોથા આરામાં, પાંચમામાં, બધામાં આ એક જ છે, એક જ માર્ગ છે, બીજો કોઈ એમાં માર્ગ નથી. છેલ્લી વાત વાંચીએ, 289 નંબરનો પાનો. ભગવાન પૂર્ણાનંદનો નાથ, એમાં જેણે આસન લગાવ્યા, એમાં જેની પર્યાય થંભી, બસ એને પરના આસનની હવે કાંઈ જરૂર નથી. આત્મ સ્વરૂપના અનુભવ માટે ગ્રામને અરણ્યની જેમ, ગ્રામ અરણ્ય એ બધું આવ્યું એમાં નિસ્સાર છે. એ સિવાય બીજા પણ અન્ય પદાર્થો પણ નિસ્સાર છે. ત્રિકાળી શુદ્ધાત્માનું અવલંબન જ સારભૂત છે. શરણ એ બોલો, ઉત્તમ એ, મંગળિક એ. શરણ એ એટલે ઉત્તમ એ, અને ઉત્તમ એ એટલે માંગલિક એ, એમ લેવાનું આપણે. અનાત્મદર્શીને આત્મદર્શીના ફળ દર્શાવ્યા. બરાબર, આટલી વાત પૂરી થઈ. હવે જો કલાકને 9 મિનિટ થઈ છે, એટલે હું હવે આ 74મો શ્લોક ચાલુ નથી કરતો. કેવળ હું તમને એક વાત કરું, આ શ્લોક એવો અલૌકિક છે. દેહાંતર ગતિ, દેહ પછી દેહ, દેહ પછી દેહ, દેહ પછી દેહ, એટલે ભવ પછી ભવ, ભવ પછી ભવ, ભવ ભવાંતરોની હારમાળ એનું કારણ. અને વિદેહ નિષ્પત્તિ શબ્દ છે એમાં. કયો શબ્દ છે? વિદેહ નિષ્પત્તિ. એટલે દેહ વિસર્જન, દેહ રહિત અવસ્થા માટે. આ ગાથા એક એવી વિચિત્ર ગાથા છે, બેઉમાં આત્મભાવના જ કારણ છે. હા, પણ ફેર એટલો, ભવ ભવાંતર દેહની પરિપાટી મળવામાં
આત્મભાવના કઈ? દેહમાં આત્મબુદ્ધિવાળી આત્મભાવના. શું કીધું? દેહમાં આત્મબુદ્ધિવાળી આત્મભાવના. અને દેહની વિદેહ નિષ્પત્તિ, દેહ રહિત અશરીરી અવસ્થા માટે પણ આત્મભાવના. એ આત્મભાવના કેવી? ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્માની સવળી આત્મભાવના. અને આ શ્લોકના અર્થમાં ગુરુદેવશ્રી આજે 2 થી 3 વખત આત્મ ભાવના ભાવતા જીવલ હે કેવળ જ્ઞાન. હવે એના ઉપરનો પણ પાખંડ ગુરુદેવશ્રીએ બતાવ્યા. કરો ધૂન, ગોખો. ગોખવાથી કાંઈ નહીં થાય, ધૂન લગાડવાથી કાંઈ નહીં થાય. અને સાચું કહું, ગુરુદેવશ્રીએ એટલો સરસ અર્થ કર્યો છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એ અજ્ઞાનીને માટે લાગુ ન પડે. એ તો ભાવના ભાવે, પણ ખરેખર તો જેને આત્માનું ભાન થયેલું છે એવા સમ્યક દ્રષ્ટિ જીવને જ નિરંતર આત્મ ભાવના રહ્યા કરે છે. અને કેવળીની પ્રાપ્તિ પણ એને જ થાય છે. એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની મુખ્યતા એ વાત છે. બાકી ભાવના રૂપે તો ઓલો જેમ ડૉક્ટરનો દીકરો ડૉક્ટર હોય તો 4 વર્ષનો દીકરો છે, હવે સ્ટેટિસ્કોપીને બાપના કાનમાંથી કાઢે અને બાપની છાતીએ મૂકે અને કહે, પપ્પા તમને તાવ છે, તમને છાતીમાં દુખે છે. શું એ છોકરો ડૉક્ટર થઈ ગયો? હા, એ તો બાપને જોઈને તો અનુકરણ કરે. એમાં શું છે? બે અહીંયા હાલો આમ 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 દબાવ્યા રાખે, બીપી ચેક કરે, આવડે છે ને? તો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એ અજ્ઞાનીની અપેક્ષા એ વાત નથી, જ્ઞાની સમ્યક દૃષ્ટિની અપેક્ષા એ વાત કરે છે. જોકે ભાવના ભાય વસ્તુ જુદી છે. શું કીધું? ભાવના એ ભાય વસ્તુ જુદી છે. હવે એનો આખો રહસ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે, વિકાસભાઈ, હું સમય ઘણો થયું છે છતાં હું એક વાત કરું છું. આપણને શું લાગે ખબર? ક્રોસ ક્વેશ્ચન કર્યું છે આમાં શ્રોતાએ. ધ્યાન જાય તો ઝડપથી જોજો. 281 પાને વચ્ચેના ફકરામાં જો, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. થઈ રહ્યું. ગુરુદેવ બોલ્યા, ગોખો લ્યો, ગોખો, ધૂન લગાવ. ધૂન એ વિકલ્પ છે. તો જો શ્રોતા શું બોલે એમાં, બોલો. આ આપણે જ બોલીએ છીએ. ઓલા શ્રોતાએ બોલ્યા હોય ન બોલ્યા હોય, આપણે બોલીએ જ છીએ. નહીં, ભાવના તો ભાવવું જ જોઈએ ને. ઘણા કેનારા કહેતા હોય છે, નહીં આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. સંસ્કાર તો પડે ને, સંસ્કાર તો પડે ને. ગુરુદેવનો જવાબ બોલો. એમાં સંસ્કાર પડે? વિકલ્પના સંસ્કાર છે. શેના સંસ્કાર છે? વિકલ્પના સંસ્કાર છે. અહીં તો નિર્વિકલ્પ ચૈતન્ય જે અભેદ આનંદ સ્વરૂપ છે એના સંસ્કાર પડે અંદરમાં. એ તો નિર્વિકલ્પથી એના સંસ્કાર પડે. 1 કલાક ઓછું પડે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે એનો અર્થ સમજવા માટે, જે ગુરુદેવે આજે સમજાવ્યા છે. દરિયો ઉછળે છે ગુરુદેવના પ્રવચનમાં. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो